સુરતમાં 24 કેરેટ મીઠાઈમાં એકથી એક અવનવી મીઠાઈ મળી રહી છે, જે સૌ કોઈના મોંમાં પાણી લાવી દે છે. તો લોકો તહેવારોમાં વિશેષ મીઠાઈ ખાવાનું પસંદ કરતા હોય છે, કારણ કે મીઠાઈ તહેવારનો આનંદ વધારે છે અને આ જ કારણે લોકો મીઠાઈ પાછળ રૂપિયા ખર્ચવાનો બહુ વિચાર કરતા નથી. એટલે મીઠાઈનો ભાવ ગમે તેટલો પણ વધે તેમ છતાં સુરતી લાલાઓ તહેવારની ઉજવણી કરવામાં કોઈ કસર છોડતા નથી. એ જ રીતે હવે રક્ષાબંધનને ગણતરીનો દિવસ બાકી છે, ત્યારે આ વખતે રક્ષાબંધન પર અવનવી મીઠાઈ બજારમાં આવી રહી છે. મીઠાઈ વગર દરેક તહેવાર અને શુભ પ્રસંગ અધૂરા છે. દિવાળી હોય કે રક્ષાબંધન, મીઠાઈથી મોઢું મીઠું કરાવતા જ તહેવારનો આનંદ બમણો થઈ જાય છે. આ વર્ષે પણ ભાઈ બહેનનો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે સુરતીઓ તૈયાર છે, જેથી મીઠાઈ વિક્રેતાઓ દ્વારા પણ ઘણી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે સુરતમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને આ વર્ષે અનેક પ્રકારની મીઠાઈઓ જોવા મળી રહી છે, જેમાં અમુક નવી વેરાયટીઝ પણ જોવા મળી રહી છે. ત્યારે મીઠાઈ વગર દરેક તહેવાર અને શુભ પ્રસંગ અધૂરા હોય છે, તો તહેવારનો આનંદ મીઠાઈથી જ બમણો થઈ જાય છે. ત્યારે આ વર્ષે ભાઈ બહેનનો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજવવા સુરતીઓ તૈયાર છે અને મીઠાઈ વિક્રેતાઓને ત્યાં મીઠાઈ ખરીદવા માટે ઘણો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારની મીઠાઈઓ જોવા મળી રહી છે. તો 24 કેરેટ મીઠાઈ જેની પાર્લે પોઈન્ટ પર બ્રાન્ચ છે, ત્યાંના ઓનર સાથે વાત કરતા પણ જાણવા મળ્યું કે જે બહેનોના ભાઈ વિદેશ રહે છે અને તેમને તેમના ભાઈ માટે સ્પેશિયલ મીઠાઈ વિદેશ મોકલવાની હોય, તો એના માટે પણ અહીં સ્પેશિયલ મીઠાઈ બનાવવામાં આવતી હોય છે. ત્યારે સુરતીઓ મંદી હોય તેમ છતાં પણ મંદીનો માર સહન કરીને પણ તહેવારો ઉજવવાનું બાકી નથી રાખતા. તો રક્ષાબંધન પર અવનવી મીઠાઈ ખરીદવા માટે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ભારે ભીડ જોવા મળી. જી, આ 24 કેરેટની કઈ બ્રાન્ચ છે અને તહેવારનો માહોલ કેવો છે? 24 કેરેટની પાર્લે પોઈન્ટ બ્રાન્ચ છે. અમારી સુરતમાં 5 બ્રાન્ચ છે, એમાં પાર્લે પોઈન્ટ એરિયામાં અમારી આ બ્રાન્ચ છે. આવનાર તહેવાર છે, રક્ષાબંધનનો તહેવાર છે, તો કઈ રીતનું મીઠાઈ લેવા માટે લોકોની ધસારો છે અને શું કહેશો? રક્ષાબંધનનો તહેવાર છે તો લોકો બહુ સારી રીતે એને સેલિબ્રેટ કરે છે અને ઘરાકી ઘણી સારી છે કે રક્ષાબંધન એ કમ્પલસરી ભાઈ બહેનનો વર્ષમાં એક જ વાર તહેવાર આવે અને સુરતના લોકો આ પર્વને બહુ સારી રીતે સેલિબ્રેટ કરે છે, એટલે ગ્રાહકી ઘણી સારી છે. તો કઈ રીતની મીઠાઈ જ્યાદા પસંદ કરે છે? એમાં તો બધાની પોતપોતાની પસંદ હોય છે. એમાં શું હોય કે જે લોકો કાજુ કતરી છે, પછી ફેન્સી છે, પછી આ વખતે થોડી અમે 2-3 આઈટમ નવી મૂકી છે, એ પણ લોકો પસંદ કરે છે. ડ્રાયફ્રૂટની વધારે લોકો પસંદ કરે અને જે રીતે જેનું બજેટ હોય એ રીતે લોકોની ખરીદ શકતી હોય છે. અને જે બહેનોના ભાઈ ફોરેનમાં રહેતા હોય એ લોકોને ફોરેન પાર્સલ માટે અહીંયા કોઈ સુવિધા હાજી ફોરેનના જે કસ્ટમર છે અમારા, જે ઘણી બહેનો અમને કહે છે કે મારે બહાર મોકલવાની છે, તો અમે એ લોકોને એમએથી સ્પેશિયલ એક પેકિંગ કરીને આપીએ છીએ. તો એ સમજો કે એની લાઈફ લોંગ હોય છે, એટલે સમજો 15-20 દિવસ 25 દિવસ એમાં અમેરિકા કે બહાર જાય તો એની ત્યાંનું વેધર બી ઘણું સારું હોવાથી આપણી ફૂડને બહુ પ્રોબ્લેમ નથી. લાગે છે તમને સુરતમાં મંદીનો માહોલ હોય તહેવારને? સુરતમાં આમ જોઈએ તો લોકો કહે છે મંદી, પણ આ સુરતી લોકો અને હિન્દુસ્તાનની અંદર જ્યારે મેરેજ હોય, જ્યારે ઉત્સવ તહેવાર હોય, એમાં લોકોને નથી નડતો માહોલ, મંદી નથી લાગતી. હવે રક્ષાબંધન એવો તહેવાર છે કે દરેક બેન ઈચ્છે કે હું મારા ભાઈ માટે કંઈક લઈને જાઉં. મંદી કહે છે લોકો કે છે, પણ એ બહુ મોટી ખરીદીમાં મંદીનો માહોલ લાગે. નાની ખરીદી તો બહેનો તો પોતાના સેવિંગ ઘરમાંથી બી લઈને ભાઈને માટે તો લઈને જશે જ. હાજી, તમારા ચેનલના માધ્યમથી સુરતીઓને સંદેશો આપીશ કે દરેક ભાઈ બહેન આ પર્વને ખૂબ ખુશી માણે. જે ભાઈ બહેન વચ્ચે બોલવાનું નથી તેને પણ બેનને ત્યાં જઈને બંને ભાઈ બહેને કાલના દિવસે રક્ષાબંધનના દિવસે ચોક્કસ એકબીજાને મળીને આ પર્વને સારી રીતે ઉજવણી કરવી જોઈએ.